પારડી રાણા સમાજની વાડી ખાતે દક્ષિણ ઝોન રાણા સમાજની પ્રથમ કારોબારી સભા સમાજના પ્રમુખ દીપક રાણા અધ્યક્ષ સ્થાને મળી હતી। દક્ષિણ ઝોન રાણા સમાજ નવસારીથી લઈને દહાણુ સુધીના સમાજના 15 જેટલા ગામોના પ્રમુખ તેમજ કારોબારી સભ્યોની બેઠક પારડી રાણા સમાજની વાડી ખાતે રવિવારના રોજ બપોરના 3 કલાકે સમાજના પ્રમુખ દીપકભાઈ રાણાના અધ્યક્ષતા હેઠળ કારોબારીની સભા મળી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને સભાની કાર્યવાહીને વાંચતે લઈને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। તેમજ સમાજમાં પ્રધાનમંત્રીની 3 યોજનાઓ વિશે દીપકભાઈએ માહિતગાર કર્યા હતા, જેમાં વ્યક્તિ માટે વીમા જેવી જરૂરિયાત અતિ આવશ્યક હોય છે અને આવનારા દિવસોમાં સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન, યુવક યુવતીઓનો પસંદગી મેળો તેમજ સમૂહ લગ્નનું આયોજન 2016ના વર્ષમાં કરવું તેમજ યુવા ફોરમની રચના, યુવતીની રચના, સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરવા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજના પ્રમુખો ઉમરગામ, વલસાડ તેમજ નવસારી, પારડી, દમણા, વાપી તેમજ સેલવાસ વગેરે નાઓ હાજર રહ્યા હતા। આમ જોવા જાય તો રાણા સમાજની અખિલ ભારત રાણા સમાજની બંધારણ અને એ બી હોદ્દાની રૂએ માતૃ સંસ્થા અખિલ ભારત રાણા સમાજ છે, છતાં પણ જે રીતના ઉત્તર ઝોન હોય તેમજ આ બાજુ બીજા સમાજોની સરખામણીમાં અને અખિલ ભારતની સરખામણીમાં જે નવસારીથી લઈને છેક દાનુ સુધી લગભગ 15 ગામ આવે છે અને એ ગામોમાં પણ રાણા સમાજની વસ્તીઓ વધારે છે, પણ આર્થિક રીતે થોડા નબળા હોય છે, જેને કારણે જે સમાજ ઉપયોગી કાર્યક્રમ જેવો કે ઇનામ વિતરણનો કાર્યક્રમ, સમાજના યુવા છોકરા છોકરીઓને વર્તાવવાનો, લગ્ન કરવાનું હોય અને તેના માટે યોગ્ય પાત્ર માટે અપરિણિત મેળાવડો જેવો, તેમજ જે કોઈ ગરીબો હોય જેઓના માટે લગ્ન એક મોટો બોજારૂપ હોય તેના માટે સમૂહ લગ્ન તેમજ છોકરાઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ, તારલાઓને, તેજસ્વી તારલાઓને, ક્રિકેટની ટુર્નામેન્ટ, આવા પ્રોગ્રામો થકી જે સમાજમાં એક રાગીટા જળવાય। તેમજ પારડી રાણા સમાજના યુવા હિતેશ રાણા, સુરેશ રાણા, અમિત રાણા વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।